જો કેટલું અઘરું છે. જ્યારથી એ ત્રણેય રૂમમેટ ગયા છે ને મારી તો વાટ લાગી ગઈ છે. બધું રેન્ટ બી મારે ભરવું પડે છે ને પૂરું કામ મારા જાતે કરવું પડે છે. ભગવાન કરીને કોઈ સારા રૂમમેટ્સ આવી જાય ને તો બધું કામ બી એમની જોડે કરાવું ને રેન્ટ બી ભરાવડાવું. હવે અત્યારે કોણ આવ્યું? પ્રણામ. અમે જાહેરાત જોઈને આવ્યા છીએ. અહીંયા રૂમ ખાલી છે? હા છે ને, આવો આવો. વાહ, એક સાથે 3 બકરા મળી ગયા. તમે ત્રણે બહુ સીધા લાગો છો. તમારું નામ શું છે? મારું નામ કલ્પેશ છે, આનું નામ દર્શન છે, આનું નામ મોન્ટુ છે. અમે બહુ શાંતિપ્રિય માણસ છીએ. અમને અમારા કામથી જ રસ છે. એ તો મને તમને જોતા જ લાગ્યું. તો અમે અહીં શિફ્ટ થઈ શકીએ? હા ચોક્કસ, તો અત્યારથી જ શિફ્ટ થઈ જાઓ. પણ હા, રેન્ટ એડવાન્સ આપવું પડશે. હે, એડવાન્સ? એડવાન્સ? હા, વાંધો નહીં. તમારું સ્કેનર આપો, હું તમને ઓનલાઈન નાખી દઉં એડવાન્સ. ચલો પેકિંગ કરો ને, જલ્દી શિફ્ટ થઈ જાઓ. ચલો બેગ બધું પેક જ છે ને ભાઈ? પેક જ છે. ડન. તો ભાઈ લેતા આવો. જોઈ લો, આવી ગયા. તો અમે અમારા લગેજ લઈને આવ્યા. હા શ્યોર. બે ઓ ભાઈ, સવારના 5 વાગ્યાનું શું મંડાણો છે તું? મારા ઘરે આ બધું નહીં ચાલે. મને સવારે 9 વાગ્યા સુધી સૂવા જોઈએ. અરે અજ્ઞાની કન્યા, સૂર્યોદય પહેલા જાગવું એ મનુષ્યનો ધર્મ છે. અને તમારું મુખ આળસથી ભરેલું છે. લો આ ગંગાજળ અને સ્નાન કરી આવો, પવિત્ર થઈ જાઓ. આ શું બોલી રહ્યો છે? આ કન્યા, અજ્ઞાની, આ કઈ ભાષા છે? સંસ્કૃત ગુજરાતી. કાલે તો તું અલગ રૂપમાં હતો, આજે તો કંઈક અલગ જ રૂપ છે. કાલે હું મારી માયાવી રૂપમાં હતો, અને આજે? આજે હું મારા અસલી રૂપમાં છું. શું તમે પાક ભવનમાં લસણનો સહાર કર્યો છે? એની દુર્ગંધથી મારા નાસિકાના છિદ્રો દૂષિત થઈ રહ્યા છે. બે ઓય, મને તારી આ ભાષામાં સમજાતું નથી. સીધી ભાષામાં બોલ. શું કાલે તમે રસોડામાં લસણ સુધાર્યું હતું? હા. અરે મૂર્ખ કન્યા, પાક ભવનમાં લસણ, ડુંગળી અને અન્ય કોઈ તામસી પ્રકૃતિ ધરાવતા ખાદ્ય પદાર્થો બધા વર્જિત છે. બેઓ વર્જિત વાળી, હું બધું ખાઈશ અને આજ રસોડામાં બનાવીશ. તારે રહેવું હોય તો રે, નકર નીકળ અહીંથી. અરે મૂર્ખ કન્યા, અમે અવશ્ય અહીંયાથી પ્રસ્થાન કરીશું, કિંતુ અમારી મુદ્રા અમને તત્કાલ પરત કરો. ખોટો મગજ ખરાબ ના કર. તારી કોઈ મુદ્રા પાછી નહીં મળે. તો સાવધાન રહેજો કન્યા. જો અમને અમારી મુદ્રા પરત નહીં થાય તો નગર રક્ષકોની સહાય લેવા અમે મજબૂર થઈશું. હવે આ નગર રક્ષકો કોણ? ગુજરાત પોલીસ. બે જોવા પોલીસ પાસે ગયો ને તો હું ધંધે લાગી જઈશ. ઓ ભાઈ, તમારે નગર રક્ષકોને બોલાવવાની કે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમને જે નહીં ગમતું હોય ને હું આ રસોડામાં નહીં લાવું. સારું સારું. બે ઓય, આ શું કરે છે તું? એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કરવી હોય ને તો બહાર જા. આ બધું ઘરમાં નહીં ચાલે. એક્સરસાઇઝ તો અહીંયા જ થશે. અને કઈ તકલીફ હોય તો મારા પૈસા મને પાછા આપી દો. બે આ હલકો પણ એની જેમ પૈસા પાછા માંગે. ઓ મેડમ, પૈસા પાછા આપો તો. અત્યારે પૈસા નથી. તો પછી એક કામ કરો, રસોડામાં જઈને મારા માટે 5 ઈંડાની ઓમલેટ બનાવો, કોથમીર મરચાં નાખીને મસ્ત. બે, હું તારા બાપની નોકર છું? બે બાપ ઉપર ના જા. તું 5 ઈંડાની ઓમલેટ બનાય ત્યાં સુધી હું ફ્રેશ થઈને આવું છું. બે યાર, કેવા રૂમમેટ્સ મળ્યા છે. હું તો હેરાન થઈ ગઈ. કાલે કેવા સીધા લાગતા હતા અને આજે તો તોબા તોબા.
હવે આ નમૂનો શું કરે છે? ઓ ભાઈ, આ તું શું કરી રહ્યો છે? જોઈ રહ્યો છું કે દિવાલમાં અને ફ્લોરિંગમાં કે છુપાડીને તો નહીં રાખ્યું ને? હું શું છુપાડીને રાખીશ અહીંયા? લાશ, પૈસા, ડ્રગ્સ, નશાની કોઈ પણ વસ્તુ રાખી હશે. બે, હું શું તને હત્યારી લૂંટેરી નશેડી લાગુ છું? હા, તને કેમ એવું લાગે છે? મારા આવા જાસૂસ દિમાગના કારણે તારા આખા ઘરનું રેન્ટ 5,000 ચાલે છે અને તું એક માણસના 10,000 લે છે. એટલે શું ખબર, કોઈએ તારો વિરોધ કર્યો તો તેનું કામ તમામ કરી નાખ્યું. એવું કંઈ નથી, મેં અહીંયા કોઈનું કામ તમામ નથી કર્યું. તો એ તો પોલીસ જોશે. હું ફોન લગાવું છું. બે ભાઈ, એવું કંઈ નથી. એક કામ કર, તું મને રેન્ટ ના આપતો, પણ આવું બધું બીજા કોઈને ના કહેતો. બે આ બધું શું ચાલી રહ્યું છે? કંઈ નથી ચાલી રહ્યું. એ મારા માટે આમલેટ બનાવી કે નહીં? હે દૃષ્ટ, તારે માનવ થઈને રાક્ષસોના વંજનો આરોગવા છે? હા. આ હામાં તારી નીચતાની નિશાની છે. બે નીચ કોને કહે છે તું? તને એ તું વધારે ના બોલશે, તને કહી દઉં કે ઝઘડો થઈ જશે. તમે બંને મારા ઘરમાં ઝઘડો ના કરશો. એ તે આમલેટ બનાવ્યું કે મારા પૈસા પાછા આપે છે? અરે અબોધ કન્યા, પાક ભવનમાં તમારે માંસ મચ્છી જેવા તામસી પકવાનો પકાવા છે તો મને મારી મુદ્રા પરત કરો. બે ભાઈ તું કેમ કઈ બોલતો નથી? ભાઈ મારી તો ડીલ ફાઇનલ થઈ ગઈ. બે ભાઈ જો હું તો ઈંડા રસોડામાં જ પકવીશ, જેને જે કરવું એ કરે. એ મારી ઉપસ્થિતિમાં કદાપી સંભવ નહીં થાય. તો હું તારી ઉપસ્થિતિ અહીંયાથી કાઢી નાખીશ. તો થઈ જાય એક એક મલયુદ્ધ. મતલબ કુસ્તી. તો પછી રાહ શું જોવે છે? ચાલ મેદાનમાં. તો ચાલ. એ હરામખોરો, તમે એક કામ કરો, તમે લોકો જ અહીંયા રહી લો, હું જ જતી રહું છું અહીંયાથી. જોયું ને કેવી દોડતી ગઈ. એમ જ જવા દેવી કે હજી થોડો ડોઝ હાલવો જ લે. હાલીએ ને એમાં શું ના એ. ઓ કન્યા, મારી મુદ્રા મને પરત કરો. અને મારા પૈસા બી. ઓ કન્યા, મને મારી મુદ્રા પરત કરો. થોડા પૈસા આલો ને યાર. બે તને ખાલી અહીંયા 100 પીસમાં બોલાવવા માટે રાખ્યો છે, કઈ બોલ ને. મારા પૈસા પણ પાછા કરો. હજી બોલ પૈસા. હા કે હપ્તા નહીં ભરવાના? ને બીજો હાથ આમને બોલો રામ બોલો